મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીથી। અરવલ્લીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું હતું। મોડાસા શહેરના ઓદારી માતાજી મંદિરના મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હિન્દુ સંસ્કૃતિ, સંસ્કાર અને એકતાના મૂલ્યોને મજબૂત બનાવવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ સહમંત્રી હિતેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ સંમેલનમાં વિવિધ હિન્દુ સંગઠનો, સ્વદેશી જાગરણ મંચ, ધાર્મિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં હિન્દુ પ્રેમી અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ સનાતન સંસ્કૃતિ, હિન્દુ જીવનશૈલી, સમરસતા, પર્યાવરણ સંરક્ષણ અને સ્વદેશી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। મોડાસામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં આરએસએસ શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ સંસ્કૃતિ, એકતા પર ભાર આપવામાં આવ્યો હતો। ઓદારી માતાજી મંદિર મેદાનમાં કાર્યક્રમ યોજાયો હતો, જે હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા જોવા મળી રહ્યા હતા। એની અંદર આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ્યારે પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે, ત્યારે એના ઉજવણી સ્વરૂપે ગામે ગામ હિન્દુ સંમેલનો થઈ રહ્યા છે, જેની અંદર હિન્દુ સંમેલન દ્વારા સામાજિક સમરસતા સમાજમાં ઊભી થાય, નાગરિક કર્તવ્યબોધનું લોકો પાલન કરે, પર્યાવરણની સુરક્ષા કરે, સાથે સાથે કુટુંબ પ્રબોધન જળવાય અને સ્વદેશી લોકો અપનાવી રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવા તરફની દિશામાં આગળ વધે, એ માટે દરેકે દરેક જગ્યાએ નાના મોટા હિન્દુ સંમેલનો થઈ રહ્યા છે। આજરોજ જે મોડાસા ખાતે હિન્દુ સંમેલન યોજાયું, એની અંદર મોડાસાના તમામ હિન્દુ સંગઠનો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એની વિવિધ ક્ષેત્રો જેટલા પણ છે, એના માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સૌએ ભેગા મળીને હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ થાય, હિન્દુ સનાતન ધર્મનું રક્ષણ થાય અને આપણા દીકરા દીકરીઓની અંદર સંસ્કારોનું સિંચન કરી તેઓ પણ મોડાસા નગરમાં આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થયેલા હોવાથી જે અખિલ ભારતીય લેવલે હિન્દુ સંમેલનો થઈ રહ્યા છે, એ અંતર્ગત આજે મોડાસા નગરમાં હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। એમાં વિવિધ સંસ્થાઓ, વિવિધ સંગઠનો, ધાર્મિક સંગઠનોનો સાથ સહકાર રહ્યો અને ખૂબ સારી એવી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા અને વક્તાઓનું વ્યક્તિત્વ પણ કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય એવા પંચ પરિવર્તનના જે વિષયો લઈને નીકળ્યો છે સંઘ સમાજ સાથે, એના વિષય પર ભાર મૂકવામાં આવ્યો અને ખૂબ સારી રીતે આજનો કાર્યક્રમ પૂર્ણ થયો। આજે મોડાસામાં હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને બહોળી સંખ્યામાં અહીં નગરજનો હિન્દુઓ ઉપસ્થિત રહ્યા, પણ મારે દરેક હિન્દુને એક વાત પહોંચાડવી છે અને તે છે કે માત્ર આપણી સંગઠન ભાવના જે છે, માત્ર સંમેલનો પૂરતી નહીં પણ વાસ્તવમાં પણ આપણે સંગઠિત થઈએ એવી મારી દરેક હિન્દુઓને પ્રાર્થના છે। તો પ્લીઝ મારી આ પ્રાર્થનાને સ્વીકારજો, માન્ય રાખજો અને દરેક બાબતમાં અને દરેક જ્યારે પણ આપણા હિન્દુ સંસ્કૃતિ પર અડચણરૂપ કોઈ પણ તત્વો આવી રહ્યા છે, તો આપણે એને સંગઠિત થઈને એના સામે આપણે રક્ષણ મેળવીએ અને સૌ હિન્દુ આપણે સંગઠિત થઈ